બીએપીએસ સ્વામિનારાયણ મંદિર અટલાદરા ખાતે 12મા રાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સંસ્થાના બાળકો સાથે જ શહેરના નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। મંદિરના ભવ્ય પરિષદની પૃષ્ઠભૂમિમાં પદ્ધતિસર યોગ કરી રહેલા બાળકો અને સંતોના દ્રશ્યો ખૂબ જ નયનરમ્ય લાગતા હતા। માત્ર અટલાદરા મંદિર નહીં પરંતુ વડોદરા જિલ્લાનો સરકારી મુખ્ય કાર્યક્રમ પણ આજે અટલાદરા સ્થિત યજ્ઞ પુરુષ સભાગૃહના સભામંડપમાં મોટા પાયે યોજાયો હતો। મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા। ભારત વર્ષમાં મહર્ષિ પતંજલિએ યોગ સૂત્ર ગ્રંથ આપીને અષ્ટાંગ યોગની આખી પ્રક્રિયા સમજાવી હતી, જેમાં યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિનો સમાવેશ થાય છે। સામાન્ય રીતે લોકો આસન અને પ્રાણાયામ કરી પહોંચતા હોય છે, પરંતુ ભગવાન સ્વામિનારાયણ પોતે સમાધિની અંતિમ કક્ષા સુધી સિદ્ધ હતા અને તેઓ માત્ર દ્રષ્ટિ કે સંકલ્પ માત્રથી અન્ય લોકોને પણ સમાધિનો દિવ્ય અનુભવ પણ કરાવતા હતા। ત્યારે આજે બીએપીએસ સંસ્થા ખાતે મોટી સંખ્યામાં બાળકો અને લોકો જોડાયા હતા અને યોગા કર્યા હતા। જય સ્વામિનારાયણ। આજે આપણે સૌ જાણીએ છીએ તે મુજબ 21મી જૂન એટલે કે વિશ્વ યોગ દિવસ ઉજવાઈ રહ્યો છે અને તે નિમિત્તે આજે અટલાદરા બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં લગભગ 100થી વધારે નાના બાળકો અને સંતો પણ આજે યોગાસન કરી રહ્યા છે। સાથે સાથે વડોદરા જિલ્લાનો સરકારી કાર્યક્રમ પણ આજે યજ્ઞપુરુષ સભાગૃહ અટલાદરાના સભામંડપની અંદર પણ મોટા પાયે ઉજવાઈ રહ્યો છે। આપણે જાણીએ છીએ કે ભારત વર્ષની અંદર મહર્ષિ પતંજલિ થયા, જેમણે યોગ સૂત્ર નામનો ગ્રંથ આપ્યો અને તેમાંથી અષ્ટાંગ યોગની આખી પ્રક્રિયા એમણે આપી છે। યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ। બહુ જ ઓછા લોકો અંતિમ કક્ષા સુધી પહોંચી રહ્યા છે। અત્યારે જે આપણે કરી રહ્યા છે તો ત્રીજું અને ચોથું પગથિયું છે યોગ અને પ્રાણાયામ, પરંતુ ભગવાન સ્વામિનારાયણ એવા વ્યક્તિ હતા કે જેઓ પોતે અંતિમ કક્ષા એટલે કે સમાધિ સુધી પહોંચ્યા હતા। સમાધિમાં ભગવાન સાથેનો યોગ થાય એટલે ભગવાનનો સાક્ષાત્કાર થાય, એમના સુખનો અનુભવ થાય। ભગવાન સ્વામિનારાયણની વિશેષતા એ હતી અનેક લોકોને કેવળ દ્રષ્ટિ માત્રથી કે સંકલ્પથી સમાધિનો અનુભવ પોતે કરાવી શકતા, એવું એમનું અદ્વિતીય ઐશ્વર્ય કાર્ય હતું। અને આજે બીએપીએસની અંદર પણ પ્રમુખ સ્વામી મહારાજ પણ યોગાસન કરતા અને મહંત સ્વામી મહારાજ પણ વર્તમાન કાળે યોગાસન કરે છે। ભગવાન સ્વામિનારાયણ સંતોને શીખવતા આજે મહંત સ્વામી મહારાજ પણ આગ્રહ રાખે છે કે આપણે સૌએ યોગાસન જીવનની અંદર અપનાવવા જોઈએ। ન કેવળ આ અટલાદરા મંદિરમાં પણ આજે બીએપીએસના 1500થી વધારે સેન્ટર્સમાં આવી જ રીતે યોગાસનનો કાર્યક્રમ યોજાશે કે યોજાઈ રહ્યો છે। મહંત સ્વામી મહારાજ હાલ સારંગપુરમાં છે, તેમની ઉપસ્થિતિમાં પણ યોગાસનનો કાર્યક્રમ થયો છે। આ યોગાસન ખરેખર જીવનની અંદર અપનાવવા જેવા છે, કારણ કે આપણા તન અને મનને પ્રફુલ્લિત કરે, નિરામય રાખે અને આત્માની ઉન્નતિ કરે, ભગવાનનો અનુભવ આપણને કરાવે। આપણે પણ નિરામય સ્વાસ્થ્ય માટે યોગાસનને અનુસરીએ એવી આપ સૌને વિનંતી છે।